હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ગુજરાતી અને દેશી અડદની દાળ અને બાજરાના રોટલાની રેસીપી. તે પણ અવનવા અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો મારી અડદની દાળ. તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી. તો મેં એક તપેલીમાં અડધી વાટકી જેટલી અડદની દાળ લીધી છે. તેને સરસ હવે ધોઈ લઈશ પાણીથી. અને પછી હવે અડધો કલાક માટે પલાળીને રાખી દઈશ. તો દાળ પલળી ગઈ છે. હવે એને કુકરમાં બાફી લેશું. તેમાં થોડું મીઠું એડ કરી દઈશું અને થોડું તેલ, જેથી થોડી ઓછી ઉભરાય. ત્યાં સુધીમાં હું ટમેટું અને મરચું કટ કરીને રાખી દઈશ. તો અહીં મેં વઘાર માટે લીમડો અને સૂકું લાલ મરચું અને તમાલપત્ર લીધું છે અને લસણની ચટણી ખાંડી લઈશ હવે હું. તો દાળ સરસ બફાઈ ગઈ છે. હવે એને હેન્ડ બ્લેન્ડરની મદદથી થોડી એવી ક્રશ કરી લેવાની છે. એકદમ ક્રશ નથી કરવાની. તેમાં થોડું પાણી અને હળદર ઉમેરીશ. ધીમે ધીમે આ રીતે આપણે ક્રશ કરી લેવાની છે. એક રસ નથી કરવાની. દાણાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે એને આપણે ઉકળવા મૂકી દઈશું અને એમાં ચોપ કરેલા ટમેટા અને મરચું એડ કરી દઈએ. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડી એવી ખાંડ એડ કરશું અને થોડું એવું લીંબુ. હવે આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને થોડું લાલ મરચું પાવડર. આ બધું મિક્સ કરી અને એકદમ સરસ રીતે આને ઉકળવા દેશું 10 થી 15 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો કે દાળ સરસ ઉકળી રહી છે. જેટલી ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે. અને તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને એ પણ કે તમે કઈ રીતે બનાવો છો. હવે આપણે વઘાર કરી લઈશું. એમાં મેં અહીં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને લીમડાના પાન અને સૂકું લાલ મરચું. અને હવે થોડી હિંગ નાખી અને વઘાર એડ કરી દઈએ.
તો આ છે આપણી અડદની દાળ તૈયાર. તો હવે આપણે પછી એને સર્વ કરી લઈશું. પહેલાં આપણે ધાણાથી ગાર્નિશિંગ કરી લઈએ. તો અહીં પ્લેટ મેં રેડી કરી લીધી છે. એમાં આપણે અડદની દાળ એડ કરી દઈએ. જેમાં મેં કાંદા લીધા છે, ગોળ, ગુંદાનું અથાણું, કેળા અને ગાજર અને કેરીનો મુરબો અને પાપડ. આ અથાણા સાથે બધા ખાવાની ખૂબ મજા આવે છે. અને ખાસ કરીને અડદની દાળ બાજરાના રોટલા સાથે ખાવાની વધારે મજા આવે છે. હવે છાશ વગર તો ચાલે જ નહીં, એટલે આપણે હવે મસાલા છાશ પણ લેશું. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.